આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કે જેમના જુઠ્ઠાણાનો આ સૌથી મોટો પર્દાફાશ છે। આ બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજુ કરપડાએ પણ સૌથી મોટો ધડાકો કર્યો છે। પરિણામ ન મળવું, ઉમેદવારો ન મળવા, એ સમયે આઈબી અને પોલીસ પર આક્ષેપો કરવા, ગુજરાતની આઈબી ગુજરાતની પોલીસને રાષ્ટ્રીય લેવલ પર બદનામ કરવાની ક્યાંય ને ક્યાંય કોશિશ થઈ। જે લોકો પોલીસ પર આરોપ મૂકતા હતા એને શરમથી માથું ઝૂકી જાય અને ફરી વખત ગુજરાતમાં ક્યારે આવી ન શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। આઈબી ના નામે ખોટા આઈબી અધિકારી બનીને આમ આદમી પાર્ટીના નેતાઓને ધમકાવવાનું કામ આમ આદમી પાર્ટીના જ અમુક હોદ્દેદારોએ કર્યું છે। મને એવું લાગે છે કે આંતરિક વિખવાદ પણ ચરમસીમાએ છે। હજુ હું માનું છું કે આમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તો ખૂબ મહત્વના જે નામચીન 2-3 ચહેરાઓ ગુજરાત પ્રદેશમાં છે એ ચહેરાઓના નામ પણ ખુલે। અશોક ઓઝાન કોને કહ્યું આ તો તપાસનો વિષય છે, ખરેખર તપાસ થશે તો ઘણા બધા નામ ખુલશે। પણ આજે ગુજરાતનો દરેક યુવાન, ગુજરાતનો દરેક મતદાર ખરેખર એની વરવી વાસ્તવિકતાથી વાકેફ થયો છે અને આવનાર દિવસોમાં જેવી રીતે તાલુકા જિલ્લા પંચાયતમાં સુપડા સાફ થયા છે એવી જ રીતે આવનાર દિવસોમાં હું એવું માનું છું કે માત્ર ગુજરાતમાં નહીં દેશમાંથી સુપડા સાફ થશે આમ આદમી પાર્ટી। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કે જેમના જુઠ્ઠાણાનો આ સૌથી મોટો પર્દાફાશ છે। આ બાદ આમ આદમી પાર્ટીમાં રહેલાને પછી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજુ કરપડાએ પણ સૌથી મોટો ધડાકો કર્યો છે। જી હા, આપના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલના જુઠ્ઠાણાના પર્દાફાશને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આકરા પાણીએ જોવા મળ્યા। અરવિંદ કેજરીવાલે આઈબી સામે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા, ત્યારે આઈબીના નામે કોલ કરનાર વ્યક્તિ આમ આદમી પાર્ટીનો નેતા જ નીકળ્યો છે। આરોપી અશોક ઓઝાએ ગુનાની કબૂલાત કરી છે, જ્યારે આપના પૂર્વ નેતા રાજુ કરપડાએ અંગે ન્યૂઝરૂમ ગુજરાતને સૌથી પહેલા પ્રતિક્રિયા આપી। આપના નેતા અશોક ઓઝાએ ષડયંત્ર કર્યું હોવાની વાત રાજુ કરપડાએ કરી। શું ઉપરના નેતાઓ પણ આમાં સામેલ છે કે નહીં તે તપાસનો વિષય છે। નિષ્ફળતાના ઠીકરા પોલીસ, આઈબી અને બીજેપી પર ફોડવાની ટેવ છે તેવી વાત કરપડાએ કરી। આંતરિક વિખવાદ હાલ ચરમસીમાએ હોવાની વાત અને તેવો દાવો કરતા રાજુ કરપડા જોવા મળ્યા, જ્યારે આમ આદમી પાર્ટી પાસે ફંડ અન્ય દેશોમાંથી આવતું હોવાનો ગંભીર અને સનસનીખેજ આરોપ પણ રાજુ કરપડાએ લગાવ્યો। આપને કોણ ફંડિંગ કરે છે તે પણ તપાસનો વિષય છે તેવી વાત કરતા રાજુ કરપડા જોવા મળ્યા। એટલે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય જે સંયોજક કહેવાય રહ્યા છે અરવિંદ કેજરીવાલ, તેમની એક ટ્વીટના કારણે ફરી એકવાર ગુજરાતની પોલીસ અને ગુજરાતની આઈબી પર જેમણે જે સવાલો ઉઠાવ્યા અને જે જુઠ્ઠાણું ફેલાવવાના પ્રયાસ કર્યા, ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કર્યા, એ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે ને હવે ક્યાંક ને ક્યાંક આખી ઘટનામાં આપના નેતાઓની સંડોવણી જે છે તે સામે આવતી જોવા મળી રહી છે। ખુલાસાઓ એક બાદ એક થતા જોવા મળી રહ્યા છે। આગામી સમયમાં હજુ પણ મોટા ખુલાસા થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે પૂર્વ આપ નેતા અને હાલના ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુ કરપડાએ ન્યૂઝરૂમ ગુજરાત સાથેની વાતચીતમાં શું મોટા ખુલાસા કર્યા વાતને લઈને સાંભળીએ એમને। ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા આપણી સાથે જોડાયા છે। રાજુભાઈ, ફરી એક વખત અરવિંદ કેજરીવાલે ગુજરાત પોલીસ અને ગુજરાતની આઈબીને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી એક ટ્વીટ કર્યું હતું ને જેમાં તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા હતા। હવે એ કાળી કરતૂતોનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। શું આ ગુજરાતની ચૂંટણીમાં સારા પરિણામો ના મળ્યા એટલે માટે આ અરવિંદ કેજરીવાલે આ કરતૂત કરી હતી? જો કે આખો પર્દાફાશ અને ભાંડો ફૂટતા એમના જ નેતાની કરતૂત નીકળી છે। આ તો ક્યાંય ને ક્યાંય મને એવું લાગે છે કે જેવી રીતે ગુજરાતની અંદર શાંતિથી જ્યારે મતદાન થયું, પરંતુ આમ આદમી પાર્ટીએ જે એની ઈચ્છા અપેક્ષા હતી એ મુજબ પરિણામ એનું નથી મળ્યું, ત્યારે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ પર આરોપો મૂકવા, પરિણામ ન મળવું, ઉમેદવારો ન મળવા, એ સમયે આઈબી અને પોલીસ પર આક્ષેપો કરવા, પોલીસ પર એવા પણ આક્ષેપ આઈબી પર કરવામાં આવ્યા કે અમારા કાર્યકર્તાને ધમકાવે છે। રાષ્ટ્રીય નેતાઓએ ટ્વીટ કર્યું, ગુજરાતની આઈબી ગુજરાતની પોલીસને રાષ્ટ્રીય લેવલ પર બદનામ કરવાની ક્યાંય ને ક્યાંય કોશિશ થઈ। આજે જયારે આખી ઘટનાનો પર્દાફાશ થયો તો ખરેખર જે લોકો પોલીસ પર આરોપ મૂકતા હતા એને શરમથી માથું ઝૂકી જાય
અને ફરી વખત ગુજરાતમાં ક્યારે આવી ન શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. મને જાણવા મળ્યું, પોલીસે જે તપાસ કરી અને જે મેં થોડી વાર પહેલા પ્રેસ કોન્ફરન્સ જોઈ, તો આઈબી ના નામે ખોટા આઈબી અધિકારી બનીને આમ આદમી પાર્ટીના નેતાઓને ધમકાવવાનું કામ આમ આદમી પાર્ટીના જ અમુક હોદ્દેદારોએ કર્યું છે. જેમાંના 2 નામ આવ્યા છે. એક તો પ્રદેશના હોદ્દેદાર છે, અશોક ઓઝા છે, એ પણ આમ આદમી પાર્ટીના. હું જ્યારે હતો ત્યારે પણ મહત્વના હોદ્દા પર બેઠા હતા. મને જાણવા મળ્યું છે મુજબ એને નીચે કોઈ માણસને તૈયાર કર્યા, એ માણસે ફોન કર્યો છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ઉમેદવારોને ધમકાવ્યા છે, ઓળખ આપી છે કે હું આઈબી માંથી બોલું છું. મને એવું લાગે છે કે આંતરિક વિખવાદ પણ ચરમસીમાએ છે અને જ્યારે પાર્ટીમાં અંદરો અંદરના જે ગ્રુપિઝમો છે, હજુ હું માનું છું કે આમાં ઊંડાણપૂર્વક તપાસ થાય તો ખૂબ મહત્વના જે નામચીન 2-3 ચહેરાઓ ગુજરાત પ્રદેશમાં છે, એ ચહેરાઓના નામ પણ ખુલે. અશોક ઓઝાને કોને કહ્યું? આમ આદમી પાર્ટીના નેતાઓને ધમકાવવાનું અશોક ઓઝાએ જ ષડયંત્ર કર્યું છે કે એની ઉપરના પણ કોઈ નેતાઓ છે? આ તો તપાસનો વિષય છે. ખરેખર તપાસ થશે તો ઘણા બધા નામ ખુલશે. એટલે મને એવું લાગે છે કે જયારે હારનું ઠીકરું ફોડવાની વાત હોય, સંગઠન ન બનતું હોય, આમ આદમી પાર્ટી છોડીને વાસ્તવિકતા જાણીને લોકો ભાગી રહ્યા હોય, એ સમયે તમામ બાબતો નિષ્ફળતાના ઠીકરા કાં તો પોલીસ ઉપર ફોડવા, કાં તો ભાજપ પર ફોડવા, કાં તો આઈબી પર ફોડવા, આમાં ટેવાયેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની કરતૂતો ખુલ્લી પડી છે. હું તો ગુજરાતની જનતાને એટલું કહીશ કે આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર પાર્ટી હોવાની વાતો કરે છે. 1 કરોડો રૂપિયાનું ફંડિંગ ક્યાંથી લાવે છે ને એકવાર સવાલ કરશો. મેં પહેલાય કહ્યું તો આજ પણ કહું છું, આ ફંડ ભારત સિવાય કોઈ અન્ય દેશમાંથી આવે છે તો ક્યાંથી આવે છે? કોણ આ ફંડિંગ કરે છે? ખરેખર તપાસનો વિષય છે. હું માનું છું કે એજન્સીઓએ પણ તપાસ કરવી જોઈએ. માત્ર હવાલાકાંડ સુરતમાં નહીં પણ તમામ જિલ્લાઓની અંદર, તમામ જિલ્લાઓના આંગળીયાઓમાં જે બી વહીવટો થયા છે તો એની તપાસ થવી જોઈએ. રાજુભાઈ, આપ માનો છો કે આ પેટર્ન એ વારંવાર ગુજરાતની અંદર ઉપયોગ કરવાથી ગુજરાતને જનતાને ગુમરાહ કરવાની આખી આ કોશિશ છે? કેમ કે દરેક એ ચૂંટણી વખતે આ પ્રકારની ઘટનાઓ બને, ચૂંટણી પૂરી થઈ ગયા બાદ પણ, અને ચૂંટણી વખતે પણ આ પ્રકારના આરોપ પ્રત્યારોપની રાજનીતિમાં સત્તા પક્ષ, અને ખાસ સત્તા પક્ષ તો ઠીક છે, ચલો રાજકીય પાર્ટીની અંદર છે એટલે સત્તા પક્ષનો વિરોધ કરે, પણ એ અધિકારીઓને બદનામ કરવાનું આખું કાવતરું કરે કે ગુજરાત પોલીસને વારંવાર પોલીસની સામે સવાલો ઉઠાવે. જ્યારે સમગ્ર ઘટનાની વાત કરીએ તો જ્યારે ટ્વીટ થયું, બહારથી દિલ્હીના પૂર્વ ધારાસભ્યએ ટ્વીટ કર્યું કે ગુજરાતની આઈબી, ગુજરાતની પોલીસ અમારા કાર્યકર્તાઓને ગુજરાતમાં ધમકાવે છે. આ જ ટ્વીટને રિટ્વીટ કર્યું અરવિંદ કેજરીવાલજીએ. તો પોલીસે ખરેખર, હું તો આજે અભિનંદન આપું છું, ગર્વ લઉં છું ગુજરાત પોલીસ પર કે ટ્વીટ કરતાની સાથે જ એની તપાસ કરી કે કોને ધમકી આપી છે, કોણ એવો અધિકારી છે. ગૃહમાંથી આદેશ છૂટ્યા, ધમકી આપનારો વ્યક્તિને પકડવાની કોશિશ થઈ, તપાસ કરવામાં આવી તો ધમકી આપનાર વ્યક્તિ તો આમ આદમી પાર્ટીનો હતો. ઓળખ આપી હતી. મને એવું દેખાય છે કે પહેલા પણ ગુમરાહ કરવામાં આવી રીતે ક્યાંય ને ક્યાંય લોકોની સહાનુભૂતિ અને લોકોને ખોટી રીતે લોભામણી લાલચો આપીને જેવી રીતે શરૂઆતના તબક્કામાં દિલ્હીમાં સફળ થયા હતા, એ જ મુજબ ગુજરાતમાં 2022માં એક પ્રયત્ન કર્યો. 14% જેટલા મત મેળવી અને ક્યાંય ને ક્યાંય ગુજરાતના જે યુવાન હતા, ગુજરાતના જે યુવાનો હતા જે લોકો માટે લડતા હતા, એ યુવાનોને પણ ગેરમાર્ગે દોરી આમ આદમી પાર્ટી સાથે જોડીને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાના 2022ના જે પ્રયત્નો હતા એમાં અમુક અંશે સફળતા મળી. પણ આજે ગુજરાતનો દરેક યુવાન, ગુજરાતનો દરેક મતદાર ખરેખર એની વરવી વાસ્તવિકતાથી વાકેફ થયો છે અને આવનાર દિવસોમાં જેવી રીતે તાલુકા જિલ્લા પંચાયતમાં સુપડા સાફ થયા છે એવી જ રીતે આવનાર દિવસોમાં હું એવું માનું છું કે માત્ર ગુજરાતમાં નહીં, દેશમાંથી સુપડા સાફ થશે આમ આદમી પાર્ટી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.